ત્યારે ભાગવતની અંદર એવી કથા છે કે કુંડિનપુરના રાજા ભીષ્મક, જેને 5 પુત્રો અને 1 પુત્રી છે. પુત્રીનું નામ છે રૂક્ષ્મણી. ભીષ્મકે રૂક્ષ્મણીના વિવાહ એ ભગવાન કૃષ્ણની સાથે નક્કી કર્યા હતા. કૃષ્ણને રૂક્ષ્મણી આપવાનું નક્કી કર્યું, પણ ભીષ્મકનો પુત્ર રૂકમી નામનો એણે આનો વિરોધ કર્યો છે અને રૂક્ષ્મણીના વિવાહ ભગવાન કૃષ્ણના ભોયના દીકરા શિશુપાલની સાથે નક્કી કર્યા છે. ત્યારે રૂક્ષ્મણીજી એ ભગવાન કૃષ્ણને દ્વારિકા પત્ર લખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં જ્યારે રૂક્ષ્મણીનો પત્ર આવ્યો, રૂક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને પત્ર લખ્યો. એ પત્રમાં સૌથી પહેલા તો ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા છે. ભગવાન કૃષ્ણને શ્યામ સુંદર કહી અને રૂક્ષ્મણીએ પત્ર લખ્યો છે. ખૂબ વખાણ કર્યા છે ભગવાન કૃષ્ણના. અને રૂક્ષ્મણીએ કહ્યું છે કે હે કૃષ્ણ, તમારા ઘણા અવતાર થયા, એમાં એક તમારો અવતાર એ નરસિંહ નારાયણનો થયો છે. એટલે હું તમને હાથ જોડી અને વિનંતી કરું છું કે સિંહનો જે ભાગ છે એ શિશુપાલ જેવો શિયાળ ન લઈ જા. જલ્દીથી તમે અહીંયા આવી અને મને લઈ જા, કારણ કે હું મનથી તમને પરણી ચૂકી છું. મનથી મેં તમને મારા પતિ સ્વીકારી લીધા છે, અને જો તમે નહીં આવો તો હું અનેક જન્મોને ધારણ કરીશ, પણ હું વિવાહ તો તમારી સાથે જ કરીશ. આમ રૂક્ષ્મણીજીનો આ પત્ર જ્યારે ભગવાન કૃષ્ણએ સાંભળ્યો છે, ત્યારે ભગવાન કૃષ્ણ એ રૂક્ષ્મણીજીને લેવા માટે ઉતાવળા થયા છે. દ્વારિકામાં માતા દેવકીજી પાસે આવ્યા કૃષ્ણ. દેવકીજીને પ્રણામ કર્યા, પગે લાગ્યા છે અને કહેવા લાગ્યા કે માં મને આશીર્વાદ આપો. દેવકીએ પૂછવા લાગ્યા કે શેના આશીર્વાદ? એટલે કૃષ્ણએ કહ્યું કે માં હું પરણવા માટે જાઉં છું, વિવાહ કરવા જાઉં છું. દેવકીએ પૂછ્યું કે કોની સાથે? ભગવાન કૃષ્ણએ કહ્યું કે કુંડિનપુરના રાજા ભીષ્મકની પુત્રી રૂક્ષ્મણીની સાથે. એટલે આ સાંભળી અને દેવકી રાજી થઈ ગયા છે, કારણ કે રૂક્ષ્મણીજીના વખાણ દેવકીજીએ બહુ સાંભળ્યા હતા. એટલે દેવકીજીએ કૃષ્ણને કહેવા લાગ્યા કે કૃષ્ણ, તારા જેવા કાળિયાને જો આવી રૂપાળી કન્યા મળતી હોય તો આનાથી રૂડું બીજું હોય હું. અને ભગવાન શ્રી કૃષ્ણ એ રથ લઈ દારૂક સારથીની સાથે જ્યારે કુંડિનપુરમાં આવે, કુંડિનપુરમાંથી ભગવાન કૃષ્ણ દ્વારા રૂક્ષ્મણીજીનું હરણ થાય. રૂક્ષ્મણીજીને લઈ અને ભગવાને દ્વારિકા પધારે છે. દ્વારિકામાં આવી માતા દેવકીજીના આશીર્વાદ લેવા લાગ્યા છે. એટલે દેવકીએ કૃષ્ણને કહેવા લાગ્યા કે કૃષ્ણ, તું એકલો વિવાહ કરી આવ્યો, તું અમને કોઈને તારી જાનમાં ન લઈ ગયો? ભગવાન કૃષ્ણએ દેવકીને કહેવા લાગ્યા છે કે માં, પરિસ્થિતિ જ એવી હતી, મારો જાન જ જોખમમાં હતો, ત્યાં હું તમને કઈ રીતે જાનમાં લઈ જાઉં? પણ કૃષ્ણએ કહેવા લાગ્યા છે કે માં, અમારા તો ગાંધર્વી વિવાહ થઈ ગયા છે. દેવકીજીએ કહ્યું કે બેટા, અમારે પણ તારા વિવાહ નિહાળવા છે. ભગવાન કૃષ્ણએ કહેવા લાગ્યા છે કે જો તમારે અમારા વિવાહ નિહાળવા હોય તો અમે ફરી પાછા પરણીએ. વેદ વિધિથી માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહની વિધિ થઈ છે. દેવતાઓ એ ભગવાન કૃષ્ણની જાનમાં સામેલ થયા છે. ભગવાન કૃષ્ણ એ વરરાજાના રૂપમાં છે, અને ભગવાન કૃષ્ણનો દિવ્ય વરઘોડો એ માધવપુરમાંથી નીકળ્યો છે. દેવતાઓએ ભગવાન કૃષ્ણને વરરાજાના રૂપમાં જોઈ અને આજે દેવતાઓનો આનંદ નથી હમાતો.
દેવતાઓની રાણીઓ પણ સ્ત્રીઓના રૂપ લઈ લઈ અને ભગવાન કૃષ્ણના વિવાહમાં સામેલ થઈ છે. ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી કે જ્યારે પરણી અને દ્વારિકામાં પધારે છે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી કે જે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે, ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મીજીને રૂક્ષ્મણીજીને જોઈ અને યાદવો દ્વારકાવાસીઓએ ધન્ય બની ગયા છે. શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીને પોખવાની વિધિ એ માતા દેવકીજી કરી રહ્યા છે. દેવકીજીના હૃદયમાં આનંદ નથી સમાતો. દ્વારકાવાસીઓ એ આજે નાચવા લાગ્યા છે, ગાવા લાગ્યા છે કે જ્યાં ભગવાન કૃષ્ણએ પરણી અને પધાર્યા છે, દ્વારકાવાસીઓએ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનું ભાવથી સ્વાગત કર્યું છે.